મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ગંભીર વિષય પર અને ખૂબ જ ગંભીરતાથી સારી એવી શરૂઆત કરવી છે. ગાંધીજી છે ને બાબા, અહિંસાના ઘણા બધા પ્રકાર હતા. એમાં અહિંસાનો પહેલો પ્રકાર એવો હતો કે શારીરિક હિંસા. કોઈ માણસને આપણે તમાચો મારી લઈએ કે બાટા મારી લઈએ તો એ શારીરિક હિંસા છે. કોઈ માણસના હકના પૈસા અને દેવું છીનવી લો તો એને આર્થિક હિંસા. કોઈ માણસના વાક વગર કોઈને સમાજમાં બદનામ કરી નાખો તો એ થઈ સામાજિક હિંસા. અને 12 વાગવા આવ્યા હોય, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોય, જમવાનો સમય થઈ ગયો હોય, તમારે ઘરે જવું હોય અને ઘરેથી હું તમને મારું ભાષણ આપવા માટે બેસાડી રાખું, આ એક પ્રકારની માનસાઈની હિંસા. હવે તમારો જાજો સમય બહાર નથી લેવો એટલા માટે કે આપણે ગાંધીજીના અનુયાયીઓ છીએ. માત્ર ટૂંકમાં એમણે જે વાત કરી એ આપણે તે દિવસે જે વાત થઈ હતી, મેહુલભાઈએ એક ખુલાસો કર્યો કે તમારી ઉપલેટાની ટીમ છે, કોઈ આ રીતના જો વયા જાય ના કઈ વાંધો નહીં, બસનો ટાઈમ હોય તો 100 કઈ વાંધો નહીં. મેહુલભાઈએ જે રીતના વાત કરી કે અમારી ઉપલેટાની એક ટીમ છે કે અમને ખ્યાલ આવે કે કોઈ દીકરી આ રીતના જતી રહે છે ફરજિયાતપણે કે પોતાના બાપનું આંગણું છોડી દે છે તો અમારી ટીમ ક્યાંય પણ વયા કોન્ટેક્ટ કરીને પાછી લઈ આવે છે. આ તો થયું બરાબર છે. પણ તે દિવસે મેં વાત કરી હતી, કોઈ પણ દીકરીને આપણે જો સંસ્કારોનું સિંચન કરવું હોય અને અવળા માર્ગે જતી બચાવવી હોય તો બે બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે. હાવભાવ. બરાબર છે. હાવની વાત મેહુલભાઈએ કરી દીધી કે જો હાવ ન હોય, બીક ન હોય તો આ પગલા બને છે. ભાવ પણ એટલો જ જરૂરી છે. છોકરી બીજું કઈ જાદુ નથી કે હું પણ એક ટીચર છું અને તમારા શિક્ષકો રોજ તમને આ બાબતે ઘણા બધા ઉદાહરણો આપીને સમજાવતા હશે. આપણા સાહિત્યના કોઈ પણ પુસ્તકોની આ ઘટનાઓને લઈ લેશો તો એવા ઉદાહરણ છે કે રાજી ખુશીથી પિતાએ અને એની દીકરીને સાસરે વડાવી હોય તો માણસાઈના દીવાથી પણ કોઈ પણ સાહિત્યના પુસ્તકો વાંચો. દીકરી બાપનું આંગણું છોડી અને તે ગામનું પાદર ના લેવી હોય અને એના બાપથી એ પીડાસમન ના થઈ હોય કે આજથી મારી દીકરી આ ઘરમાં નથી અને બાપ ત્યાં પોતાના પ્રાણ ત્યાગ કરી દે છે. આવા ઉદાહરણો આપણા સૌરાષ્ટ્રમાં ઇતિહાસમાં બનેલા છે. તો વિચાર કરો કે ધામધૂમથી વડાવતા બાપની દીકરીને બાપની હાલત આવી હોય તો જે દીકરી બાપને તળિયા વગર તરછોડીને એ બાપના મહિલાની હાલત કેવી થતી હશે. અને એ પણ પાછળ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના છે. અમારા મિત્રો વિક્રમભાઈ બેઠા છે મને ખ્યાલ છે, એમણે એવા હજારો ઉદાહરણ જોયા છે. મનાવવા માટે દીકરીને આપણા સમાજની કોઈ પોલીસમાં કામ કરતી દીકરીઓ રડીને મનાવતી હોય કે બેટા તું હજી માની જા, હજી માની જા, હજી માની જા. એ મનાર પોલીસમાં કઠોરમાં કઠોર શ્રમ કરતી દીકરીઓ મનાવતી હોય એના આંખમાં આંસુ હોય અને આ દીકરી ટ્રસ્ટની મન થતી હોય કે ભાગી જાય છે. આનાથી મોટી આ સમાજની બીજી એક કરુણતા હોય છે. એક પણ કરુણતા ન હોય છે. આમાં શું ઘટે? નાઝીર દેખેલાનો એક સરસ મજાનો શેર છે કે દર્દ છે જે દિલમાં તે આવીને બહાર બોલે છે. આ જે ટાઇટલ છે ને એ તમને કહી દઉં. દર્દ છે જે દિલમાં તે આવીને બહાર બોલે છે ને રહે જો મૌન આંખો તો અશ્રુ ધાર બોલે છે. ને ફકીરી હાલત જોઈ ન કરતો પારખા કોઈ ના, જે સારા હોય છે એના જગતમાં સંસ્કાર બોલે છે. જ્યાં સુધી તમે સંસ્કારનું વલણ ઓઢી રાખશો, જ્યાં સુધી તમે તમારી જ્ઞાતિમાં જન્માચારના ગૌરવનું વલણ ઓઢી રાખશો ત્યાં સુધી કોઈ ગુલાબ, કોઈ ટોપી, કોઈ ચોકલેટ કે કોઈ ગિફ્ટ તમને ધરાવી નહીં શકે. પણ જ્યારે તમને પોતાના કુળનું, પોતાની જ્ઞાતિનું અભિમાન નહીં હોય, ગર્વ નહીં હોય, પોતાના બાપની આબરૂ નહીં હોય તો જ આવા કિસ્સામાં ઉદાહરણ થાય છે. બાકી આવા કિસ્સાઓ બનતા નથી. એવા અનેક ઉદાહરણો છે. માતાની ઈચ્છા હોય મારે દીકરીને સીએ કરાવવું છે, સીએ કરાવવું છે. રીમા કેરસિયા સરસ મજાનું ભારત માટેનું ઉદાહરણ છે. એને દીકરી કીધું તારે સીએ કરવાની છે. બોલી કે તું ભણી તને ખબર હોય સીએ કેમ થાય ખબર છે? મારે નથી કરવું, મારે બીકોમ કરવું. માતા કહેના સીએ કરવાનું છે. માતાની ઉંમર 43 યર્સ, 43 વર્ષ. એ કે મને તને ન ખબર પડી કે સીએ આપણાથી ન થાય કે એની માં ક્યાં મોટા જ્યારે ફોર્મ ભર્યું. એની માતાએ પણ એની યારે સીએમાં ફોર્મ ભર્યું. મા દીકરીએ બંને એક સાથે તૈયારી કરી અને 49 વર્ષની ઉંમરે એની દીકરી સાથે એ માતાએ સીએ કરી બતાવ્યું. આનાથી મોટો બીજો કોઈ ઉદાહરણ નથી. તમારી માતા તમારા માટે જે ધારો એ કરવા માટે તૈયાર છે. તો આપણે તેના વિશેષ કરવાનું પણ છે. પૂછતા હે જબ કોઈ દુનિયા में मोहब्बत है कहां
મુસ્કુરા દેતા હું મેં કોઈ યાદ આતી है मां। बस એ ચહેરો આપણે આપણી નજર સામે રાખવાનો છે કે આનાથી વિરુદ્ધ જઈને હું કોઈ કામ નહીં। બીજું કે જો આપણે કોઈ પોસ્ટાવી ગઈ છે, લલચાવી ગઈ છે, આપણને ગેરમાર્ગે દોરી જાય છે, તો એવરી મિસ્ટેક ઇઝ અ સેકન્ડ ચાન્સ। દરેક ભૂલમાં બીજી તક મળે છે। આપણી ભૂલ સ્વીકારો, આપણા પરિવારના શરણે જાઓ, એવો કોઈ કઠોર બાપ ન હોય કે જેની દીકરીની થયેલી ભૂલને માફ ન કરે। માટે સમય ઘણો બધો થઈ ગયો છે, જાજી વાત ન કરતા મારે જે કાંઈ પણ દીકરીઓને કહેવું છે, એક કવિતાના માધ્યમથી અમારો જે પણ મેસેજ છે એ હું તમારા હૃદય સુધી પહોંચી જશે એની ગેરંટી લઈ અને મારી વાત પૂરી કરીશ। એક બાપ એની દીકરી પાસેથી કેટલી આશા રાખે છે? બસ આટલી। જો તને વિપત પડે ને તું રડે છે દીકરી, જો તને વિપત પડે ને તું રડે છે દીકરી, ત્યારે શેર લોહી મારું પણ વળે છે દીકરી। ત્યારે બાપ એમ કહેતો હોય કે તારી પર નાનકડું કષ્ટ પણ આવશે, નાનકડી વિપદા પણ આવશે, તો તને ઠેસ લાગશે ને તો મારું શેર લોહી ઉડી જશે। જો તને વિપત પડે તો રડે છે દીકરી, શેર લોહી પછી મારું પણ વળે છે દીકરી। ને માંગતીના દોલત અને જંતતી બસ પ્રેમ, માંગતીના દોલત અને જંતતી બસ પ્રેમ, એટલે જ દીકરા કરતા તો ચડે છે દીકરી। ને તો મયરની માયા મયરમાં ત્યાગતી, તો મયરની માયા મયરમાં ત્યાગતી, આટલી સમજણ તને ક્યાંથી ચડે છે દીકરી। ને બાપની આબરૂ ગામમાં કદી ન ઓસરે, ધ્યાન એનું રાખતી સૌમાં ભરજે દીકરી। ને કેટલાના ઘર સુધી એ એકલો પહોંચી શકે એ જાણી અને પછી ઈશ્વર ઘડે છે દીકરી। પાછલા જન્મે કીધા હશે કઈ કેટલાય તપ, ભાગ્યશાળી જે હોય ને એને આ ભોગ મળે છે દીકરી। તો તમને દીકરી તરીકેનો જે અવતાર મળ્યો, તમને દીકરી તરીકેનો જે અવતાર મળ્યો છે, જે બાપની આંગળી ચાંદની આંગળી ઝાલી અને આપણે ચાલતા શીખ્યા છીએ, એ બાપને મોટો આપજો કે એના હાથે બીજાના હાથમાં સોંપી શકે। એ પહેલા ઉતાવળ ન કરતા। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।